નમસ્કાર મિત્રો, આજે સીધો ને સટમાં આપણી સાથે એમએસ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર વિભાગના પ્રોફેસર અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર એવા ડોક્ટર અમિત ધોળકિયાજી જોડાયા છે. અમિતભાઈ, આપનું સીધો ને સટમાં સ્વાગત છે. આજે વાત કરવાની છે G7 ની સમિટની, જે ફ્રાન્સ એનું યજમાન છે અને કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, યુકે, યુએસએ આ 7 દેશો અને યુરોપિયન યુનિયન એ એનું સભ્ય છે. આપણે તો એમાં નિમંત્રિત છીએ અને કેટલાક વિખવાદો પણ બીજા દેશોના સંદર્ભમાં થઈ રહ્યા છે, પરંતુ આ શિખર પરિષદ એના સંદર્ભમાં એની ઉપયોગિતા વર્તમાન સંજોગોમાં જે પ્રકારે ઈરાન પર ઇઝરાયલ અને અમેરિકાએ મળીને જે આક્રમણ કર્યું અને અત્યારે છે ને ડીલ થઈ રહ્યું છે એવું આપણે સાંભળ્યા કરીએ છીએ. ટ્રમ્પભાઈ તો રોજ સવાર સાંજ છે ને આજે ડીલ સાઇન થવાનું છે ને ઈરાન શરણે આવી ગયું છે ને આવી બધી ઠોકે રાખે છે, એમ કહીએ તો ચાલે, કારણ કે ટ્રુથ સોશિયલ ઉપર જ યુદ્ધ લડ્યા કરે છે અને એમને માટે તો એ તંગડી ઊંચી રાખવાની સ્થિતિ છે. હવે આ જે સમિટ છે એમાં પણ ટ્રમ્પભાઈ ની તંગડી ઊંચી રહેવાની છે, એ તો આપણે સમજી શકીએ છીએ, કારણ કે નાટોના દેશો છે, યુરોપના દેશો છે. પરંતુ ઓવરઓલ જોઈએ તો આ સમિટ, એની ભૂમિકા અને એની ઉપયોગિતા અને વૈશ્વિક અસરો, એના પર આપ એક જ્ઞાતા તરીકે, વૈશ્વિક પ્રવાહોના જાણકાર તરીકે અને અત્યારે જે માહોલ છે દુનિયામાં, કારણ કે આપણે તો નોન અલાઇનમેન્ટ મુવમેન્ટને લગભગ ખોરંભે પાડી દીધી છે અથવા તો છોડી દીધી છે. આપણે અમેરિકાના એમાં જ બ્લોકમાં આપણે જાણે કે ઘૂસી ગયા હોઈએ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ન ચીન અને રશિયાના બ્લોકમાં છીએ, ન એના બ્લોકમાં છીએ, પણ નહેરુની જે નોન અલાઇન મુવમેન્ટની જે આખી પરિકલ્પના હતી એ તો આપણે છોડી દીધી છે. આપણે ઇઝરાયલની સાથે છીએ. આ સંજોગોની અંદર આ શિખર પરિષદ એ કોને કેટલો લાભ પહોંચાડી શકે અને ખાસ કરીને ભારતને એનાથી શું લાભ, આ ચર્ચા આપ જરા માંડીને કરો એવી આપને વિનંતી છે અને આપનું ફરી એકવાર સીધું ને સટમાં સ્વાગત છે. અમિતભાઈ. ધન્યવાદ હરિભાઈ. G7 એ એક ઇનફોર્મલ ગ્રુપ છે, એટલે કે એ કોઈ સંધિ દ્વારા બનાવેલું કાયદાકીય રીતે માન્ય એવું કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન નથી, પરંતુ એક અનૌપચારિક ફોરમ છે. જેમ ક્વોડ પણ એક અનૌપચારિક ફોરમ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું, એ હવે હાલમાં ક્વોડ પણ ક્યાંક સસ્પેન્ડેડ એનિમેશનની સ્થિતિમાં છે. એ રીતે G7 પણ એક અનૌપચારિક એવું ફોરમ છે. અને 1970ના દાયકામાં જ્યારે વિશ્વમાં ઓઇલ ક્રાઇસિસ ઊભી થયેલી, ઓપેકના દેશોએ જ્યારે તેલના ભાવો વધારી દીધા, ત્યારબાદ જે ધનાઢ્ય મૂડીવાદી દેશો હતા એમને એવું લાગ્યું કે હવે જો આપણે સંગઠિત રહીને આપણી નાણાકીય નીતિઓમાં જો એક સમાનતા નહીં લાવીએ, એક સંયોજન નહીં લાવીએ, કોઓર્ડિનેશન નહીં કરીએ, તો આપણા જ અર્થતંત્રમાં ભવિષ્યમાં મોટા પડકારો ઊભા થઈ શકે એમ છે. એટલે G7 જે ફોરમ છે એ પહેલું, એમાં જે એડવાન્સ કેપિટાલિસ્ટ ઇકોનોમીઝ અને બીજું લિબરલ ડેમોક્રેસીસ, એમાં સરમુખત્યારશાહી દેશોને મેમ્બરશિપ નથી આપવામાં આવતી, અને જે ઇકોનોમીઝ શુદ્ધ રીતે મૂડીવાદી સિદ્ધાંતો પર આધારિત નથી એમને પણ ત્યાં સભ્યપદ નથી આપવામાં આવતું. પરંતુ હવે જે સૌથી મોટો પ્રશ્ન ઊભો થયો છે કે 1970ના દાયકામાં વિશ્વના અર્થતંત્રની અને મૂડીવાદ અને સામ્યવાદ વચ્ચેનો જે ડિવાઈડ હતો એ અત્યારે તો અસ્તિત્વમાં નથી. અને સાથે સાથે વિશ્વના
અર્થતંત્રમાં, આર્થિક વ્યવસ્થામાં ઘણા બધા બુનિયાદી ફેરફારો પણ છેલ્લા 50 વર્ષમાં થયા છે. નવી ઘણી બધી ઇકોનોમીઝ વિશ્વમાં આજે મેજર ઇકોનોમી તરીકે ઉભરી આવી છે, ઇન્ક્લુડિંગ ચાઇના અને ઇન્ડિયા. જી એટલે 1970ના કે 80ના કે 90ના દાયકામાં જે દબદબો આ સમૃદ્ધ મૂડીવાદી રાષ્ટ્રોનો હતો વિશ્વના અર્થતંત્રમાં અને વિશ્વના રાજકારણમાં, એ આજના દશકમાં તો નથી જ. તેમ છતાં પણ આ એક ઓલ્ડ બોયઝ ક્લબ તરીકે જેને જોવામાં આવે છે, કે એક જૂના મિત્રોની મંડળી ચાલુ રહી છે, અને દર વર્ષે આપણે ભેગા થવું અને વિશ્વના આર્થિક પ્રશ્નો ઉપર ચર્ચા કરી અને કેવી રીતે આપણે આપણી નીતિઓમાં એક પ્રકારનું કોઓર્ડિનેશન લાવી શકીએ ઇન્ટરનેશનલ ઇકોનોમિક અને ટ્રેડની નીતિઓમાં. એ સંદર્ભે મુખ્યત્વે ચર્ચા વિચારણા થાય છે અને છેલ્લે એક જોઈન્ટ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે. હવે જે પ્રશ્ન ઊભો થયો છે આ વખતની સમિટમાં એ છે કે આ ગ્રુપનો જે નેતા છે એ યુનાઇટેડ સ્ટેટ્સ છે. એણે જ આ ગ્રુપની રચના માટે પ્રેરણા આપી અને અત્યાર સુધી અમેરિકાના ઔપચારિક અને અનૌપચારિક માર્ગદર્શન પ્રમાણે જ G7 કામ કરતું હતું. હવે G7ની અંદરના જે 7 દેશો છે એના સાથે જ અમેરિકાને વિખવાદો થયા છે. કેનેડા સાથે, ફ્રાન્સ સાથે, જર્મની સાથે, અમુક અંશે ઇવન યુકે સાથે પણ. અને આ વિવાદો અને વિખવાદો રાજકીય પણ છે અને આર્થિક પણ છે. એટલે આ વખતની જે સમિટ છે એમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે તો ખરા, પરંતુ એવી એક ભાવના સાથે જ આવશે કે મારે બીજાનું તો કંઈ જાજુ સાંભળવાનું નથી. આમે આ બધા દેશો અમેરિકાની ઇકોનોમીને નબળું પાડવા માટે જવાબદાર છે. એટલે કોઓર્ડિનેશનનો જ્યાં સુધી સવાલ છે કે અમેરિકા અને બાકીના 6 દેશો વચ્ચે એક સર્વસંમતિથી કોઈ કોઓર્ડિનેટેડ ટ્રેડ અને ટેરિફ અને ઇન્વેસ્ટમેન્ટની કોઈ નીતિઓની રચના કરવામાં આવે, એ જ્યાં સુધી ટ્રમ્પ છે ત્યાં સુધી લગભગ અસંભવ છે. કારણ કે ટ્રમ્પની લડાઈ ચાઇના સાથે કદાચ હવે ઓછી છે, પરંતુ યુરોપિયન યુનિયન સાથે વધારે છે, ફ્રાન્સ સાથે વધારે છે, જર્મની સાથે વધારે છે, અને કેનેડા સાથે તો એક તીવ્રતમ એવો આર્થિક અને રાજકીય ગજગરા ચાલી રહ્યો છે. એટલે આપણે હવે અંદર જે ખાનગી વાતચીત થશે, સ્વાભાવિક છે કે બહાર જ્યારે ફોટોગ્રાફી લેવાની તક આવશે ત્યારે બધા જ સસ્મિત અને જાણે એકદમ જ એકબીજાના સહૃદયના મિત્રો એવી રીતે એકબીજાના હાથમાં હાથ ફેરવીને ઊભા રહેશે. પરંતુ વાત એ છે કે જ્યારે અંદર ચર્ચા થતી હશે ત્યારે આપણે એવું માની જ શકીએ કે કોઈ એવી મેજર નીતિ વિષયક જાહેરાતો કે કોઈ નીતિ વિષયક ઘોષણા તરફ આ સમિટ નહીં જાય, એટલા માટે કે અમેરિકાને પહેલા તો મલ્ટીલેટરલિઝમ સામે જ એક ફંડામેન્ટલ વાંધો છે. અમેરિકા ફર્સ્ટ, અમેરિકા ઓલવેઝ નો જે એનો નાતો છે એ આ G7ની પરિકલ્પનામાં સીધો ફિટ નથી થતો. એટલે આવનારી જે આ સમિટ છે એમાં રાજકીય મુદ્દાઓની પણ ચર્ચા થશે. સ્વાભાવિક છે, ઈરાનના યુદ્ધની હવે આપે કહ્યું એ પ્રમાણે રોજ ઓન એન્ડ ઓફ, હોટ અને કોલ્ડ થયા કરે છે. એક દિવસ કીધું કે સમાજ સમજૂતી થઈ ગઈ, બીજા દિવસે કહ્યું કે ના હવે પાછું પોક થઈ ગઈ, પાછું બીજા દિવસે સવારે સોશિયલ મીડિયામાં લખે છે કે થઈ ગઈ છે સમજૂતી, સાંજે કહે છે કે હવે અમે રાત્રે એટેક કરીશું. સમજૂતી થઈ ગઈ તો પણ એવું લખે છે કે અમેરિકાના વિમાનો ત્યાંના ગ્રેનાઇટના પહાડો તોડીને પણ બધું યુરેનિયમ ખોદી આવશે. એટલે ઈરાનનો મુદ્દો તો જરૂર ચર્ચાશે જ, કારણ કે એ પણ એક વિખવાદનો મુદ્દો છે. અમેરિકાના સાથીઓ સભાનપણે પ્રથમ વખત અમેરિકાના યુદ્ધથી દૂર રહ્યા છે. અત્યાર સુધી જેટલા યુદ્ધ અમેરિકાએ લડ્યા એમાં યુરોપના જે પાવર્સ છે અને આ જે G7ના બીજા સભ્યો છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, લશ્કરી રીતે કે નાણાકીય રીતે અમેરિકાને હંમેશા મદદ કરી છે. આ એક પ્રથમ એવી વૈશ્વિક ઘટના છે કે ઈરાનના આ કેસમાં અમેરિકાના આ સાથી મિત્રો અને G7ના બીજા સભ્યોએ સીધી રીતે અમેરિકાનો સાથ નથી આપ્યો.
એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા પ્રશ્નો અમેરિકાને પૂછવામાં પણ આવશે અને ટ્રમ્પ પણ ઘણા બધા પ્રશ્નો વિશ્વના નેતાઓને પૂછશે કે જો આગળ આપણી આ મંડળી ચાલુ રાખવી હોય તો તમારે અમેરિકાને સપોર્ટ આપવો જ રહ્યો વિદેશ નીતિની દ્રષ્ટિએ. હવે પ્રશ્ન આવે છે કે ભારતનો, આપે સ્વાભાવિક કીધું કે ભારત આમ જોવા જઈએ તો સીધી રીતે આમાં સભ્ય નથી અને ફ્રાન્સના પ્રમુખના ઇન્વિટેશનને કારણે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. ભારત અને ફ્રાન્સના સંબંધો છેલ્લા કેટલાક વર્ષોમાં, ખાસ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી ખૂબ જ સુદૃઢ થયા છે અને બંને દેશો વચ્ચે એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપની રચના થઈ છે. એટલે સ્વાભાવિક છે કે ફ્રાન્સે મિત્ર રાષ્ટ્ર તરીકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ત્યાં ઇન્વાઇટી તરીકે, ઓબ્ઝર્વર તરીકે હાજર રહે એ આગ્રહ રાખ્યો અને એની સ્વીકૃતિ કરી અને પ્રધાનમંત્રી આજે ત્યાં પહોંચી જ ગયા છે. ગઈકાલે 2 દિવસ દ્વિપક્ષી વાટાઘાટો થશે. મંગળવારથી સમિટમાં બધા જ સેશન્સમાં ઇન્વાઇટી મેમ્બર્સને એલાઉડ નથી હોતું, પરંતુ જ્યાં જ્યાં પણ ચર્ચાનો મુદ્દો હશે ત્યાં જરૂર ભારત જ નહીં પરંતુ બીજા જે દેશો ત્યાં ગયા છે, બ્રાઝિલ છે, યુએઈ છે, કેન્યા છે, સાઉથ કોરિયા છે, એ બધા દેશોની વાતને પણ ત્યાં પહોંચાડવાનો આ એક પ્લેટફોર્મ રહેશે. પ્રધાનમંત્રીએ બહુ સ્પષ્ટ કહ્યું છે ત્યાં જતા પહેલા કે મારો એજન્ડા એ રહેશે કે ગ્લોબલ સાઉથ, એટલે કે વિકાસશીલ દેશો, જૂની પરિભાષામાં આપણે કહીએ તો એશિયા, આફ્રિકાના જે વિકાસશીલ દેશો છે, જે ઇમર્જિંગ ઇકોનોમીઝ છે અને સાથે સાથે જે આર્થિક રીતે સક્ષમ નથી એવા રાષ્ટ્રો છે, એમની માંગણી, એમના પરસેપ્શન્સ, એમની અપેક્ષાઓને વાચા આપવાનું કામ પ્રધાનમંત્રીએ કહ્યું છે કે હું આ વિશ્વના ધનાઢ્ય દેશોના વડાઓ સમક્ષ કરીશ. અને બીજું, ટેકનોલોજીના ક્ષેત્રે એઆઈનો એક મુદ્દો એવો છે કે જે અત્યારે આખા વિશ્વને વિકાસ માટેની તો સંભાવનાઓ એને ઊભી કરેલી જ છે, પરંતુ સાથે સાથે એક વૈશ્વિક એનાર્કી સર્જાઈ જાય એવી પણ સમસ્યાઓ એઆઈ ઊભી કરી છે. એટલે એઆઈ રેગ્યુલેશન, એઆઈ ગવર્નન્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે બધાએ સાથે મળીને કોઈ એક સુવ્યવસ્થિત ફ્રેમવર્ક કાયદાકીય રીતે ઊભું કરવું એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો મુખ્ય મુદ્દો એજન્ડામાં હંમેશા રહ્યો છે અને આ G7 સમિટમાં પણ રહેશે. ભારતે પણ એઆઈના ક્ષેત્રમાં, ટેકનોલોજીની દ્રષ્ટિએ તો આપણે હજી એટલા બધા વિકસિત નથી એઆઈના ક્ષેત્રે, પરંતુ આપણે એવી કલ્પનામાં તો જરૂર છીએ કે એઆઈનું જ્યારે આ ગવર્નન્સનું માળખું ઊભું થાય ત્યારે આપણા બધાના જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, અપેક્ષાઓ છે, તે આ એઆઈના ફ્રેમવર્કમાં આવે. એટલે આર્થિક ઉપરાંત મને લાગે છે કે ટેકનોલોજીના પણ જે મુદ્દાઓ છે એ ભારત ત્યાં રજૂ કરશે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે લગભગ 1.5 વર્ષ કે 1.25 વર્ષના ગાળા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની વચ્ચે દ્વિપક્ષી વાટાઘાટો ત્યાં સાઇડલાઇન્સ પર થવાની છે સમિટમાં. અને એ કારણ કે છેલ્લા 1.25 વર્ષમાં ઘણું બધું ઊંચું નીચું થયું છે ભારત અને અમેરિકા વચ્ચે. બેસ્ટ ફ્રેન્ડ્સ અને એમાંથી વાત ક્યાંક વણસી અને ધાક ધમકી સુધી, અને પછી તો પાકિસ્તાનને લગભગ જેને કહી કે સીધો સપોર્ટ આસિફ મુનીરને અને બધાને ટ્રમ્પે આપ્યો. ઓપરેશન સિંદૂર વખતે પણ ઘણા વિવાદો થયા અને મોસ્ટલી તો જે ટ્રેડ અને ટેરિફના સંદર્ભે વિવાદો થયા અને હાલમાં જે 3 ભારતીયોની હત્યા કરવામાં આવી અમેરિકાના સૈન્ય દ્વારા ઓમાનના ગલ્ફમાં. તો આ બધા મુદ્દાઓ એવા છે કે અમેરિકા અને ભારત વચ્ચે હવે એક પ્રકારે તણાવ પણ છે. સાથે સાથે ભવિષ્યની સંભાવના પણ આપણે જોઈ રહ્યા છીએ, ખાસ તો ટ્રેડ પાર્ટનરશિપની દ્રષ્ટિએ. તો મને લાગે છે આ જ એક જે મહત્વની બાબત છે આપણા માટે G7 સમિટમાં, એ આ રહેશે કે ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે શું વાટાઘાટો થાય છે અને કયા પ્રકારની આપ-લે થાય છે. ઓવર ટુ યુ. મને અમિતભાઈ એક બીજો પ્રશ્ન એ થાય છે કે યુરોપના દેશો, આ મેજર કન્ટ્રીઝ બધા જ, એ વારાફરતી ચાઇના જતા રહ્યા છે, ચીનની મુલાકાત લેતા રહ્યા છે. ટ્રમ્પ પણ ચાઇના ગયા પછી ટાઢા પડ્યા છે, કારણ કે પહેલા તો છે ને બાયો ખૂબ ચડાવતા હતા, આ યુદ્ધના સંજોગોની આપણે વાત કરીએ તો. પણ પછી શી જિનપિંગ સાથેની એમની જે મુલાકાત થઈ બીજિંગમાં,
એના પછી એ થોડા ટાઢા પડ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. તો આપે કહ્યું એમ કે મૂડીવાદી દેશોનું આ એક ઇન્ફોર્મલ ફોરમ છે, પરંતુ આ બધા જ મૂડીવાદી દેશોએ ચીન સાથે તો વ્યવહાર રાખવો જ છે. ઇવન સાઉદી અરેબિયાના જે ક્રાઉન પ્રિન્સ છે એમને નિમંત્રણ હતું પણ એ જવાના નથી, પણ એ પણ ચાઇના સાથે વ્યવહાર રાખવાના તરફેણમાં છે. બધા જ હવે ચાઇના સાથે વ્યવહાર રાખવાની તરફેણમાં છે. એટલે આખો છે ને માહોલ, વૈશ્વિક માહોલ બદલાઈ રહ્યો છે, એવું નથી લાગતું? જી, આ ખૂબ મહત્વનો મુદ્દો આપે મૂક્યો છે. અને G7 હોય, G20 હોય કે બીજા કોઈ પણ આવા મલ્ટીલેટરલ ફોરમ્સ હોય, ચીન જ એક એવો મુદ્દો છે કે જે કાયમી રીતે આ બધા જ ફોરમની ચર્ચા વિચારણાઓને પ્રભાવિત કરે છે. એટલા માટે કે ચીન વિશ્વની બીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે આજે. એટલે મેં કહ્યું ને કે 50 વર્ષ 60 વર્ષ પહેલાનું આ ફોરમ, હવે તો નવી ઘણી બધી ઇકોનોમીઝ આવી ગઈ છે, ત્યારે તો ચીન કોઈ જગ્યાએ હતું જ નહીં. એટલે ખરેખર તો ચીનના પાર્ટિસિપેશન વગર તમે વિશ્વ અર્થવ્યવસ્થા અને વિશ્વના આર્થિક નીતિ નિયમોની ચર્ચા કરી જ ના શકો. એટલે ચીન માટે જે અંદેશાઓ પણ છે અને એક પ્રકારની અપેક્ષાઓ પણ છે બધા જ દેશોને. કારણ કે આટલી મોટી ઇકોનોમી છે એટલે સ્વાભાવિક છે કે ટ્રેડના સંદર્ભે બધાને એવી ઈચ્છા હોય કે ચીન સાથેનો ટ્રેડ વધારે મજબૂત થાય. કોઈ એવું ઈચ્છતું નથી અમેરિકા સિવાય. અને અમેરિકા પણ ભલે પબ્લિકમાં ભલે એવું કહે કે અમારે ડેફિસિટ ઘટાડવો છે, પરંતુ અંદર ખાને તો એટલા માટે તો 100 થી વધારે CEOs ને લઈને ટ્રમ્પ બીજિંગ જઈ આવ્યા કે ભાઈ ભલે બોલવા ચાલવાનું થયું હોય તો માફ કરજો, પણ આપણા લાંબા ગાળાના આર્થિક સંબંધો તો ચાલુ રાખીશું, કારણ કે અમને તમારી જરૂરત છે અને ચીનને પણ ઓફકોર્સ અમેરિકાની જરૂરત છે. સાચી વાત. એટલે એક તો જે આટલી મોટી ઇકોનોમી છે, મેન્યુફેક્ચરિંગ હબ છે, વિશ્વનું લગભગ 30% જેટલું મેન્યુફેક્ચરિંગ ચીનમાં છે, અને એને કારણે લગભગ બધી જ સપ્લાય ચેઇન્સ આજે ચીન દ્વારા નિયંત્રિત છે. જી. ટેકનોલોજીના ક્ષેત્રે પણ ચીન ઘણું આગળ વધી રહ્યું છે, સેમિકન્ડક્ટર્સની રીતે, એઆઈની ટેકનોલોજીસની રીતે. તો આ બધામાં પણ લોકોને એવું છે કે જો ચીનને સાવ જ કોરાણે મૂકી દઈશું અને તરછોડી દઈશું તો આપણે ભવિષ્યમાં વધારે વિપરીત સ્થિતિમાં મુકાઈ જઈશું. એટલે ચીનની સાથે રહીને જ આગળ વધવું આવનારા 15-20 વર્ષ સુધી, એવો એક કન્સેન્સસ યુરોપના દેશોમાં, બીજી ઇકોનોમીઝમાં ઊભો થયો જ છે. અને એને કારણે જો અમેરિકા તરફથી કોઈ કડક એવી નીતિઓ બનાવવા માટેનું સૂચન આવશે G7માં કે ચાઇનાને માટે આપણે કંઈક વધારે કડક વલણ અપનાવીએ, તો મને નથી લાગતું કે યુરોપના દેશો, યુરોપિયન યુનિયન પણ હવે એક રીતે જોવા જઈએ તો સભ્ય જ છે, ત્યાં એક સંગઠન છે, એટલે એને આમ, પરંતુ એ કાયમી સભ્ય છે અને એ તમામ સમિટના તમામ સેશન્સમાં હાજર પણ રહે છે યુરોપિયન યુનિયન એઝ એન ઓર્ગેનાઇઝેશન. એટલે યુરોપિયન યુનિયન અને ચાઇના વચ્ચે ઘણા કરારો થયા છે, ઘણા વેપારનો વિકાસ થયો છે. મિડલ ઈસ્ટમાં જે આપણે વાત કરીએ એમ સાઉદી અરેબિયા વગેરે પણ ચીનને છોડવું એમને પણ નથી ઈચ્છા. ઇઝરાયલના પણ ચીન સાથે સંબંધો ઘણા સારા છે વ્યાપારની દ્રષ્ટિએ. એટલે અમેરિકા માટે સૌથી મોટી મૂંઝવણ આ જ છે કે ચીનનું કરવું શું? આમી છોડી શકાય એમ પણ નથી અને ગળે લગાડી શકાય એમ પણ નથી. તો આ એક મોટો પ્રશ્ન રહેશે, ખાસ તો સપ્લાય ચેઇનની દ્રષ્ટિએ, ચીન દ્વારા જે ટેકનોલોજીના ક્ષેત્રે પ્રદાન થઈ રહ્યું છે તે, અને ચીનના જે સંબંધો ગ્લોબલ સાઉથના દેશો સાથે વિકસી રહ્યા છે, બીજા પ્રદેશના દેશો સાથે, ખાસ કરીને આફ્રિકાના દેશો સાથે. યસ. આ પડકાર. છેલ્લે મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે કે આપણે હવે છે ને બ્રિક્સ શિખર પરિષદના યજમાન છીએ. ભારત બ્રિક્સ શિખર પરિષદનું યજમાન છે. એને વિશે શું અસર થઈ શકે, અથવા તો એમાં, કારણ કે કરન્સીની બાબતમાં પણ મને લાગે છે કે આપણે છે ને બાકીના દેશો તૈયાર છે પણ આપણે તૈયાર નથી, એવું ઘણી વખતે માનનીય વડાપ્રધાને કહ્યું છે. એટલે કારણ કે આપણે કદાચ US તરફ ઢળી રહ્યા છીએ અને બાકી ચાઇના, રશિયા, બ્રાઝિલ, એ બધાની આખી જે વાત છે એ જુદી છે. તો હવે તો આ વર્ષે આપણે છે ને એના યજમાન છીએ, તો એનું તમે તમને શું લાગી રહ્યું છે બ્રિક્સ શિખર પરિષદ?
ભારતની દ્રષ્ટિએ આ મહત્વનો મુદ્દો છે. ઓફકોર્સ G7 સમિટમાં સીધી રીતે કદાચ બ્રિક્સનો મુદ્દો આવશે નહીં, અને બ્રિક્સ માટે અમેરિકાનું વલણ બહુ સ્પષ્ટ છે, અને આમાં અત્યારે કોઈ એ વાટાઘાટો પણ કરે એમ છોડે છે એની કે કોઈ બાંધછોડ પણ કરવા માટે તૈયાર નહીં થાય. બ્રિક્સ ઇઝ ડેડ, બ્રિક્સ ઇઝ ડેડ. એટલે ભારત માટે ભારતે કદાચ દ્વિપક્ષી વાટાઘાટોમાં ટ્રમ્પને એટલી વિનંતી કરવી પડશે કે ભાઈ અમારે 11 આંગણે જે પ્રશ્ન છે તમે શાંતિથી થઈ જવા દેજો. જે કંઈ પણ અમારે આને કારણે જે ગુડવિલ ઊભી કરવાની છે એનામાં કોઈ નુકસાન ના કરતા એટલી કદાચ વિનંતી ભારત ટ્રમ્પને કરી શકે. પરંતુ ટ્રમ્પ બ્રિક્સ માટે અને બ્રિક્સની કરન્સી માટે કોઈ કૂણું વલણ અપનાવે એ સંભાવના જ નથી. આપે કહ્યું બહુ વાત સાચી છે કે ભારતને માટે અમેરિકા સાથે જોડાવા સિવાય બીજો કોઈ વિકલ્પ પણ નથી, કારણ કે ચીન આપણો પ્રતિસ્પર્ધી છે, અને સ્ટ્રેટેજિકલી જોવા જઈએ તો આપણો એડવર્ઝરી પણ છે, માત્ર કોમ્પિટિટર નથી, એ આપણો એડવર્ઝરી પણ છે. ચારે તરફથી આપણને એણે ઘેરી લીધેલું છે, પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે તો ભૂતાન પણ. એટલે ભારતને માટે પોતાના પડોશી દેશો સાથેની સુરક્ષા પણ ચીન એમાં એક મહત્વનું એડવર્ઝરિયલ ફેક્ટર તરીકે છે. સાથે સાથે આપણો પોતાનો બોર્ડર ડિસ્પ્યુટ તો છે જ, અને ચીનના ભારતના સાર્વભૌમત્વને જે પડકારો છે એ પણ છે, કારણ કે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમને ચીન ભારતનો ભાગ ગણતું જ નથી અને સ્પષ્ટપણે માને છે કે ચીનના પ્રદેશો છે. એટલે લાંબા ગાળે ભારત અને ચીનની વચ્ચે આપણે જાણીએ છીએ કે કોઈ એવો સુમેળ થાય સંભવ નથી. તો પછી ચીનનો જે હરીફ છે એને ક્યાંક સાચવી લેવો. ઠીક છે, આ ટેમ્પરરી ગાળો છે, ટ્રમ્પ આડું બોલે છે. ગઈકાલે પણ રૂબિયોએ ઓર્ડર આપ્યો છે કે અમેરિકન આર્મીનો અમેરિકન આર્મ્ડ ફોર્સીસના ઓર્ડર બધાએ માનવો પડશે. જ્યારે આપણા વિદેશ મંત્રીએ એમની સાથે વાતચીત કરી ત્યારે એમણે ચોખ્ખું કહ્યું કે જ્યારે અમે ના પાડી છે કે એક પણ શિપ પસાર નહીં થાય ત્યારે બધાએ ઓર્ડર માનવાનો છે. એટલે આ બધી ભાષાઓ સ્વાભાવિક છે કે આપણને હદ કરી રહ્યા છે. શું થઈ રહ્યું છે? We are sovereign country. I know we are a sovereign country, અને પેલો વ્યક્તિ એવું કહે છે કે અમારો ઓર્ડર માનવો પડશે, અને આપણે અનફોર્ચ્યુનેટલી કશું પબ્લિકમાં બોલી પણ નથી શકતા. નાનું મોટું એક સ્ટેટમેન્ટ માત્ર સ્પોક્સ પર્સને આપી દીધું. હવે આ સ્ટેટમેન્ટ સ્પોક્સ પર્સન આપવા જેવું હતું કે એનાથી વધારે હાયર લેવલે થોડું આનું ખંડન થવું જોઈતું હતું. આ પ્રશ્નો ચર્ચાના જરૂર છે. એટલે ભારત માટે અત્યારે ખૂબ વિપરીત સ્થિતિ છે. એક તો આપણી અર્થતંત્ર પણ ધીરે ધીરે નબળું પડી રહ્યું છે, અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટની આપણે સૌથી વધારે જરૂરત છે અત્યારે. આ જે કંઈ પણ આર્થિક વિદેશી હુંડિયામણની કટોકટી સર્જાઈ છે, જેને કારણે પેટ્રોલ, ડીઝલ, સોના ચાંદી ઉપર કાપ મૂકવાની જે અપીલ થઈ છે, એનું મુખ્ય કારણ એ છે કે આ જે G7 ના દેશો છે એમના તરફથી આવતું ઇન્વેસ્ટમેન્ટ ખૂબ ઘટી ગયું છે. એટલે પ્રધાનમંત્રીએ ત્યાં આ દિશામાં પણ બહુ સારી એવી બેટિંગ કરવી પડશે, એમને સમજાવવાની કે ભાઈ તમે ફરીવાર આપણું શેર માર્કેટ 7મા નંબરે આવી ગયું છે વિશ્વમાં. તાઇવાન અને સાઉથ કોરિયાનું શેર માર્કેટ, એનો મતલબ એ થયો કે આ દેશોના જે મોટી મોટી સંસ્થાઓ છે તે આપણી સ્ટોક માર્કેટમાં હવે ઇન્વેસ્ટ નથી કરતા, જેને કારણે આપણું વિદેશી હુંડિયામણ પણ ઘટી રહ્યું છે. એટલે આર્થિક રીતે ભારતે આ દેશોને સમજાવવા પડશે કે તમે અમારામાં ભરોસો કાયમી રાખો, અમે મજબૂત ઇકોનોમી છીએ અને ભવિષ્યમાં તમારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર સારું વળતર તમને મળી શકશે. એ પ્રકારની એક સ્ટ્રેટેજી કદાચ પ્રધાનમંત્રીએ ત્યાં કરવી પડશે. જી અમિતભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને દર્શકોને આપે બહુ સરળ ભાષામાં વૈશ્વિક પ્રવાહોનું જે વિશ્લેષણ કરી આપ્યું છે, જે એમને આમ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી રીતે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.